રાજ્યમાં આવતીકાલથી 2 દિવસ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, પોરબંદરમાં માવઠાની આગાહી। દ્વારકા અને કચ્છમાં કેટલાક ભાગમાં પડી શકે છે વરસાદ। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પડી શકે છે વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદ પડશે। 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના। અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। રાજધાની દિલ્હીના વાતાવરણમાં પલટો। 1 અને 2 માર્ચે વરસાદની આગાહી। ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા। હવામાન વિભાગે બંને દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો છેલ્લો દિવસ। વિધાનસભામાં 2 બેઠકો મળશે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મુદ્દે પ્રશ્નોત્તરી। આજે ગૃહમાં 3 વિધેયક રજૂ કરવામાં આવશે। નાણામંત્રી કનુ દેસાઈ છેલ્લા દિવસો પ્રસ્તાવ રજૂ કરશે। સતત 3 દિવસથી રાજકોટમાં આઈટીનું સર્ચ ઓપરેશન। લાદાણી એસોસિએટ સહિત બિલ્ડર્સને ત્યાં સર્ચ ઓપરેશન। 250 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા। રોકડ અને સોના ચાંદીના દાગીના કબજે લેવાયા। બિલ્ડર દાનુભા જાડેજા, અર્જુન જાડેજાને ત્યાં સર્ચ। મહીપતસિંહ ચુડાસમા, મનીષ જાગાણીને ત્યાં સર્ચ। દસ્તાવેજોની ચકાસણી બાદ કરચોરીનો આંકડો વધી શકે તેવી શક્યતા। ગેલેક્સી ગ્રુપના મનીષ જાગાણીની ઓફિસ સીલ કરાઈ। પશ્ચિમ બંગાળના સંદેશાખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની 55 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી। કોલકાતા હાઈકોર્ટના આદેશ પર બંગાળ પોલીસે તેની ધરપકડ કરી। કૃષ્ણ જન્મભૂમિ કેસ પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। જસ્ટિસ મયંક જૈનની બેન્ચ ભગવાન શ્રી કૃષ્ણ, વિરાજમાન કટરા કેશવદેવ અને અન્ય 18 સિવિલ કેસની સુનાવણી કરશે। સુરત કતારગામમાં કરોડોની લૂંટનો કેસ। લૂંટની રકમને લઈને પોલીસ અસમંજસમાં। પોલીસે 8 કરોડની લૂંટની ફરિયાદ દાખલ કરી। ગઈકાલે 1.40 કરોડની લૂંટની ફરિયાદ નોંધી હતી। સુરત પોલીસ પાસે માત્ર લૂંટાયેલી વાન હાથ લાગી। વાનમાં સવાર 4 લોકો પર એક લૂંટારા ભારે પડ્યો। સહજાનંદ ટેકનોલોજી નામની કંપનીનું રોકડની લૂંટ। હીરા કામ માટે ઉપયોગી લેઝર મશીન બનાવે છે કંપની। રોકડ અને લૂંટારો વચ્ચે લોખંડની ગ્રીલ છતાં નાણાં સોંપી દેવાયા। એક લૂંટારો 3 રિક્ષા બદલી કિરણ હોસ્પિટલ સુધી પહોંચ્યો હતો। જામનગરના અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન। 3 દિવસ પ્રી વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થશે। બોલિવૂડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા। સલમાન ખાન, શાહરૂખ ખાન પણ ફંક્શનમાં પહોંચ્યા। અભિનેત્રી જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર જામનગર પહોંચ્યા। વિશ્વભરમાંથી મહેમાનો પ્રી વેડિંગ ફંક્શનમાં રહેશે હાજર। આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને મંથન। પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં થશે ચર્ચા। 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન। ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે। બેઠક બાદ ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે। 100 થી 120 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર થઈ શકે છે। હિમાચલમાં સુક્કુ સરકાર સામેના સંકટને જોતા કોંગ્રેસે ડીકે શિવકુમારને નિરીક્ષક બનાવ્યા। કોંગ્રેસી પરિસ્થિતિને લઈને નિરીક્ષકો આજે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને રિપોર્ટ સોંપશે। હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનું સુક્કુ સરકારને બચાવવાનો પ્રયાસ। નારાજ ધારાસભ્યોને મનાવવા કોંગ્રેસે નિરીક્ષકોને મોકલ્યા શિમલા। બજેટ પર સરકારે મેળવ્યો વિશ્વાસ મત। હિમાચલમાં સુક્કુ સરકાર પરથી સંકટના વાદળ હટ્યા છે। મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું પાછું ખેંચ્યું છે। સીએમ સુક્કુએ કહ્યું કે વિક્રમાદિત્ય મારા નાના ભાઈ જેવા। હિમાચલ પ્રદેશમાં રાજકીય ગરમાવો ચરમ પર છે। ક્રોસ વોટિંગથી હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દર સુક્કુએ સ્પષ્ટતા કરી છે કે તેણે રાજીનામું આપ્યું નથી। ભાજપ અફવાઓ ફેલાવે છે। રાજીનામાની અફવા વચ્ચે સીએમ સુક્કુએ કહ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે। ભાજપ પાર્ટીને તોડવા માંગે છે, પરંતુ કોંગ્રેસ સંગઠિત છે। હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે સીએમ સુખવિન્દર સિંહ સુક્કુના માતા
તારાદેવીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. સીએમ સુખોએ શિમલામાં આવેલા મંદિરમાં માતા તારાદેવીનું પૂજન અર્ચન કરીને આશીર્વાદ લીધા. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે હિમાચલમાં 25 ધારાસભ્યવાળી ભાજપ 43 ધારાસભ્યવાળી બહુમતીવાળી કોંગ્રેસે પડકાર ફેંકી રહી છે. સ્પષ્ટ છે કે ભાજપ હોર્સ ટ્રેડિંગ પર નિર્ભર છે. હિમાચલ પહોંચેલા કોંગ્રેસના નિરીક્ષક જયરામ રમેશે જણાવ્યું હતું કે ધારાસભ્યો સાથે વાતચીત કર્યા પછી અમે પગલાં લઈશું કે કડક નિર્ણય લેવામાં અચકાઈશું નહીં. વડાપ્રધાને યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સત્ય કડવું છે, પરંતુ હું યુપીએ સરકારને સીધો દોષ દેવા માંગુ છું. આજે હું અહીં જે પ્રોજેક્ટ લઈને આવ્યો છું તે અહીંના લોકોની દાયકાઓથી માંગ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં થુથુકુડીમાં 17,300 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જેમાં દેશનું પ્રથમ હાઇડ્રોજન હબપોર્ટ અને અનલેન્ડ વોટર વે વેસલનો સમાવેશ થાય છે. કેરળમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ જોડાણમાં સીટ શેરિંગ પર સહમતિ સંધાઈ. 16 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે, જ્યારે 4 બેઠક પર સહયોગી પક્ષો લડશે ચૂંટણી. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની કવાયત 1 માર્ચે દિલ્હીમાં કેન્દ્રીય ઇલેક્શન કમિટીની બેઠક, 4 માર્ચે મેનિફેસ્ટો કમિટીની બેઠક, બીજા અઠવાડિયામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક. કોંગ્રેસના નેતાઓના પક્ષ છોડવા મુદ્દે શક્તિસિંહ ગોહિલે કહ્યું, ભારતીય જનતા પાર્ટી ડરેલી છે. ભાજપ ગાળો આપનારને શા માટે સામેલ કરે છે? કોંગ્રેસમાં હીરો હોય ત્યાં ભાજપમાં જઈને ઝીરો થઈ જાય છે. શક્તિસિંહે કહ્યું કે વર્ષ 2017માં 17 ધારાસભ્યો ભાજપમાં ગયા હતા. 17માંથી 15 એમએલએ ફરી ચૂંટાયા જ નથી. કેટલાક લાલચ અને કેટલાક નેતાઓને ધમકી આપી ભાજપમાં લેવામાં આવે છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તૈયારીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકનો ગુજરાત પ્રવાસ. ગોધરામાં કોંગ્રેસ નેતાઓ સાથે ન્યાય યાત્રાની તૈયારીઓ અંગે બેઠક. માર્ચના બીજા સપ્તાહમાં ન્યાય યાત્રા ગુજરાત પહોંચશે. આપ સાથેના ગઠબંધનને લઈને કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન. કહ્યું, ગઠબંધનમાં કેટલાક કડક નિર્ણયો લેવામાં આવતા હોય છે. કઈ બેઠક પર કયો પક્ષ લડશે તે અંગે ચર્ચા બાદ ગઠબંધન થયું. મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસનો દરેક કાર્યકર કામે લાગી જશે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસે મોટો ઝટકો. જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ઝટકો. ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા જોઈતાભાઈ પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને સોંપ્યું રાજીનામું. બનાસકાંઠામાં દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડે કોંગ્રેસ સામેથી રાજીનામાની અફવા ગણાવી હતી. લોકો આવી અફવા ફેલાવી મારા મત વિસ્તારની પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે. આદિવાસી ખૂન કોઈ દિવસ વેચાયું નથી ને વેચાશે પણ નહીં. ગેરકાયદે ખનન મામલે અખિલેશ યાદવને સીબીઆઈએ નોટિસ પાઠવી છે. આ મામલામાં સીબીઆઈએ 29મીએ સાક્ષી તરીકે હાજર થવા તેડું મોકલ્યું છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પ્રતિબંધિત સંગઠન જમાતી ઇસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે. સંગઠન પર દેશ વિરુદ્ધ કામ કરવાનો આરોપ છે. સરકારને જાણવા મળ્યું છે કે તેની સાથે જોડાયેલા કેટલાક સભ્યો હજુ પણ દેશ માટે જોખમ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ સંગઠન રાષ્ટ્ર વિરુદ્ધ કામ કરે છે. જે કોઈ દેશની સુરક્ષા માટે જોખમ ઊભું કરશે તેની સામે કડક કાર્યવાહી થશે. ગૃહમંત્રી શાહે કહ્યું કે પીએમ મોદીની આતંકવાદ અને અલગાવવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિનું પાલન થઈ રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ભાજપ મુખ્યાલયના પુસ્તકાલયની મુલાકાત લીધી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું કે દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના ઉત્થાનથી લઈને પીએમ મોદીના વિકસિત ભારતના દ્રઢ સંકલ્પને સાકાર કરતા અનેક પુસ્તકો અને અન્ય સંગઠનાત્મક સાહિત્ય અહીં ઉપલબ્ધ છે. ગૃહમાં ભરતીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નને લઈને સરકારનો જવાબ. ટેટ 1 અને ટેટ 2ના વર્ષ 2022માં 5,678 ઉમેદવારોની ભરતી થઈ. વર્ષ 2023માં ટેટ 1 અને ટેટ 2ની એક પણ કાયમી ભરતી નહીં. લેખિત જવાબને લઈ કિરીટ પટેલે વાંધો ઉઠાવ્યો. રાજ્ય સરકાર 4,450 મેગાવોટના નવા પાવર પ્લાન્ટ બનાવશે. લિગ્નાઇટ આધારિત 1250 મેગાવોટનો પાવર પ્લાન્ટ બનશે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કરી ગૃહમાં જાહેરાત.
વિધાનસભા ગૃહમાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ગુજરાત આર્થિક રીતે સક્ષમ હોવા છતાં કરજ કરી ઘી પીવે છે. હાલ 4,70,000 કરોડ કરજ છે. 25,000 કરોડ દર વર્ષે હપ્તો ભરવો પડે છે. ગુજરાતમાં વધુ 2 નગરપાલિકા બનશે. મહાનગરપાલિકા, પોરબંદર છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકા બનશે મહાનગરપાલિકા. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત. ખૂબ ઊંચા પ્રીમિયમ દરના કારણે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ગુજરાતમાં અમલ નહીં. રાજ્ય સરકારની SDRF બજેટમાંથી સહાયની જોગવાઈ. જરૂરિયાત પ્રમાણે સરકારના બજેટમાંથી સહાયની જોગવાઈ. નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેરાત કરતા જ નડિયાદમાં દિવાળી જેવો માહોલ સર્જાયો. સંતરામ ટાવર પાસે ધારાસભ્ય સહિતના ભાજપના હોદ્દેદારોએ ફટાકડા ફોડી ઉજવણી કરી અને સરકારના નિર્ણયને વધાવ્યો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક મંડળના વિરોધ. UGC પ્રમાણે પ્રો ડેટા પગાર આપવાની માંગ, પેન્શન ભથ્થા સાથે આપવાની અધ્યાપકોની માંગ. 100 જેટલા અધ્યાપકોએ યુનિવર્સિટી બહાર કર્યા દેખાવા. બનાસકાંઠાના પાલનપુરમાં આશા વર્કરોની રેલી. કલેક્ટર કચેરીમાં આશા વર્કર બહેનોએ કર્યો વિરોધ. 500થી વધુ આશા વર્કરોના સરકાર વિરોધી સૂત્રોચ્ચાર. સુરતમાં મનપાની દબાણ હટાવો ઝુંબેશ તેજ બની. 0 દબાણ રૂટ મીઠાખડીથી નીલગિરી વચ્ચે કાર્યવાહી. દુકાનોના 135 શેડ, 75 ઓટલા તોડી પાડવામાં આવ્યા. કામગીરીમાં ઝોનનો સ્ટાફ જોડાયો. ભાવનગર મનપાએ હાથ ધરી ડિમોલિશનની કાર્યવાહી. છડિયાવાડ શાક માર્કેટ વિસ્તારમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. ધોરાજીમાં પાણી મુદ્દે મહિલાઓમાં રોષ. પીવાના પાણીની માંગને લઈને કર્યો ચક્કાજામ. ધારાનગરની મહિલાઓનો વિરોધ. છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ન મળતા રોષ. વડોદરામાં ફાર્મસીના વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ ન મળતા રોષ. MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત. વડોદરામાં ડ્રેનેજની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ. ભંડારાથી નંદેસરીના રોડ ખોદી કાઢતા સ્થાનિકોને હાલાકી. ધીમી કામગીરીને લઈને લોકોમાં રોષ. અરવલ્લીમાં જય શિવાલિક હોસ્પિટલની બેદરકારી સામે આવી. દહેગામ હાઈવે પર ખાલી કર્યો મેડિકલ વેસ્ટ. રહેણાંક વિસ્તારમાં 22 વેસ્ટ ખાલી કરાતા સ્થાનિકોમાં રોષ. હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ. ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો. રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું. અગાઉ પૂર્વ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કર્યો હતો. અશાંત ધારો લાગુ કરતા લોકોએ ખુશી વ્યક્ત કરી. વડોદરાના કરજણમાં ગેરકાયદેસર ચાલતી મટનની દુકાનો સીલ કરાઈ. આરોગ્ય વિભાગની કાર્યવાહી. નવા બજાર, જૂના બજારમાં નગરપાલિકાની કાર્યવાહી. હાઈકોર્ટમાં થયેલ અરજીના અનુસંધાને મટનની દુકાનો સીલ કરાઈ. જીતુ વાઘાણીનું ભાવનગરમાં અશાંતધારા મુદ્દે નિવેદન. અશાંતધારા સમિતિએ મને સતત રજૂઆત કરી હતી. નાગરિકોને સુખ શાંતિનો અહેસાસ કરાવવો સરકારની જવાબદારી. પાલિતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ થતાં ખેડૂતોને હાલાકી. યાર્ડના વેપારી, યાર્ડના હોદ્દેદારો વચ્ચે બોલાચાલી. કારીગરો માટે બોલાચાલી થતાં હરાજી બંધ કરાઈ. ભાવનગરના પશુપાલકો માટે સર્વોત્તમ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં કિલો ફેટે ₹20નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ દૂધના કિલો ફેટના ₹760 ભાવ મળતા હતા. પૂર્વ અમદાવાદના શહેરીજનોને ગંદકીથી મળશે રાહત. બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે પૂરજોશમાં. 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું બ્યુટિફિકેશનનું કામ. સુરતના વરાછામાં મેડિકલ દુકાન પર SOGના દરોડા. મેડિકલ શોપમાં નશાકારક સિરપનું વેચાણ થતું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી SOGના દરોડા. વિરમગામના ડાંગર ખરીદીને લઈને તપાસના આદેશ. ખરીદ કેન્દ્રમાં થયેલી ખરીદી અંગે તપાસ. વર્ષ 2023-24 દરમિયાન ખરીદીની તપાસ કરવા આદેશ. કુલ ખરીદી કરતાં વધુ MSP રિસિપ્ટ બનતા તપાસ. પંચમહાલ ગોધરાના ભુરાવામાં ગેસ રિલીફનું કૌભાંડ ઝડપાયું. HP ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ઝડપાયું કૌભાંડ. એજન્સીના સંચાલક દ્વારા જ કરાતું હતું કૌભાંડ. તો રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગની આખરી કાર્યવાહી. મિલકત વેરો ન ચૂકવાતા મિલકત ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી. એક દિવસમાં એક રેસ્ટોરન્ટ સહિત 35 મિલકત સીલ કરાઈ.
સુરત આરટીઓની ગંભીર ચૂક સામે આવી લાખો રૂપિયાના ખર્ચે આપેલા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। આરટીઓના બાબુઓને સરકારે બાઇક લાવી આપી છે। પ્રજાના પૈસા આવેલી આ બાઇક ધૂળ ખાઈ રહી છે। રાજકોટમાં આઈટી વિભાગના દરોડાનો બીજો દિવસ। ઓર્બિટ ગ્રુપ અને લાડાણી ઓપરેશને ત્યાં દરોડા। કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક લેપટોપ દસ્તાવેજો કબજે કરાયા। દરોડામાં ખરીદ વેચાણના દસ્તાવેજો મળી આવ્યા। ઊંઝાના કામલીની રજવાડી ડેરીમાંથી પકડાયેલા ઘીના રિપોર્ટ બે સરકારી લેબમાં જુદા જુદા આવતા અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા।